नए पार्किंग टेंडर के विरोध में ऑटो रिक्शा चालकों की आवाज बुलंद डीआरएम कार्यालय में सौंपा गया। वडोदरा में रिक्शा पार्किंग को लेकर नया टेंडर जारी होने की संभावना के बीच ऑटो रिक्शा चालकों में चिंता का माहौल है। रिक्शा चालकों का कहना है कि नए टेंडर से उनकी आजीविका प्रभावित हो सकती है और उन्हें कई प्रकार की परेशानियों का सामना करना पड़ सकता है। इसी मुद्दे को लेकर रिक्शा चालक यूनियन इंटू के अध्यक्ष श्री जीवन भाई भरवाड़ के नेतृत्व में रिक्शा एसोसिएशन के पदाधिकारियों एवं बड़ी संख्या में रिक्शा चालकों ने आज डीआरएम कार्यालय पहुंचकर अपनी समस्याओं से अवगत कराया और अपनी मांगे प्रस्तुत की। रिक्शा चालकों ने प्रशासन से मांग की है कि नया पार्किंग टेंडर जारी करने से पहले उनकी समस्याओं और हितों को ध्यान में रखा जाए ताकि हजारों रिक्शा चालकों की रोजी रोटी पर कोई असर न पड़े। वडोदरा से सद्दाम पठान की एक रिपोर्ट। जीवन भाई, क्या कारणोसर तमारे डीआरएम ऑफिस में आवવું પડ્યું? મને એક એવું રિક્ષા ચાલકને એક લોકવાયતા ચાલુ થઈ છે કે 9 તારીખથી નવો કોન્ટ્રાક્ટર જે રેલવેમાં પાર્કિંગમાં બદલાય છે તો એને રેલવે સાથે કઈ એવી ગાંઠ કરી છે ગઠબંધન કે 1 કલાકના આ પાકું નથી પણ એક લોકવાયતા કે 1 કલાકના રિક્ષા જે પાર્કિંગ કરશે એને 8 રૂપિયા વસૂલ કરવામાં આવશે। તો એ 8 રૂપિયા વસૂલ કરે તો અમારી રિક્ષા 8 કલાક ઊભી રહે તો 20 રૂપિયા લેખે કેટલા પૈસા થાય આપ સમજી શકો છો। તો એ ના લે એના માટે અમે ડીઆર સાહેબની વહીવટદારીની કમિશનરમાં અમે રજૂઆત કરી આપી અને અમારી ખાતરી આપી છે કે ભાઈ તમારા પૂછ્યા વગર કોઈ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે। અમને સારું આશ્વાસન આપ્યું છે અને અમને ખાતરી આપી છે કે નહીં કરવામાં આવે। પણ અમારું જે છેલ્લા 40-50 વર્ષથી રિક્ષાનું પાર્કિંગ છે, ટેક્સી પાર્કિંગ છે, જે ગાડી પ્રાઇવેટ ગાડી હોય એ પાર્કિંગ કરે એનો એ લોકો ચાર્જ વસૂલ કરી શકે યા કોઈ રેલવેમાં જાય અપડાઉન કરે એનું પાર્કિંગ લઈ શકે। પણ પબ્લિક કેરિયરનું આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ આ પાર્કિંગ વસૂલવામાં નથી આવતું। એટલે અમારે એક કોન્ટ્રાક્ટરનો વિરોધ છે, નહીં ડીઆરએમનો સાહેબનો કે નહીં ટ્રાન્સપોર્ટનો। અમારો વિરોધ એ છે કે જે 20 રૂપિયા નક્કી કર્યા છે એ અમારા ગરીબ શ્રમજીવી રિક્ષા ચાલકવાળા રોજની રોજ રોટી લાવીને રોજ ખાવાવાળાને આ 20 રૂપિયા બંધ કરે એવી અમારો વાહન જે કમિશનર છે એમને આશ્વાસન આપ્યું છે અને અમને વિશ્વાસ છે કે ગરીબ રિક્ષાવાળા માટે આ પૈસા 100% માફ થશે અને અમને એવી ખાતરી આપી છે કે તમને પૂછ્યા વગર અમે કોઈ ડિસિઝન નહીં લઈએ। પત્ર કોન્ટ્રાક્ટરનું સાંભળીને બી નહીં, તમારી રજૂઆત સાંભળી અને અમે ઉપર લગી બધી વાત કરીશું અને આ તમારો નિકાલ કરી દઈશું। કેટલા દિવસમાં એ લોકોએ કીધું છે કે નિકાલ કરવામાં આવશે? નિકાલ કરવા કે જ્યારથી અમારું ટેન્ડર બહાર પડશે એટલા દિવસ પછી તમને જણાવીશું। હજી નક્કી થયું નથી। આપણું નામ શું છે અને તમે ડીઆરએમ ઓફિસ કયા કારણોસર આવ્યા છો? મારું નામ છે ઈશાકભાઈ કોકો અને ડીઆરએમ ઓફિસ એટલા માટે આવ્યા છે કે અમે એવા સમાચાર સાંભળ્યા કે રિક્ષા અને ટેક્સીનું જે આ પૈસા પાર્કિંગનું ચાલુ થવાનું છે એના માટે અમે દોડીને આવ્યા છે અને મહેનતે લાગી ગયા છે। આજે અમે આવેદનપત્ર સાહેબને આપ્યું છે ને આ આવેદનપત્ર આપ્યા પછી આ સાહેબે બાંયધરી આપી છે કે તમને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ કામ થશે નહીં। અને અમારા જે રિક્ષા ચાલક ભાઈ છે, અમારા જે ટેક્સીવાળા ભાઈ છે એ ના રાત જુએ છે ના દિવસ જુએ છે અને પેસેન્જરોને સહી સલામત એમના ઘરે એમના મંજિલ તક પહોંચાડે છે। એ અમારા માટે બહુ મોટું ગર્વની વાત છે।